3 વર્ષની માસૂમ બાળકીને પીખી નાખનાર નરાધમ વિધર્મી સામે કોર્ટે સજા સંભળાવી છે। વલસાડ જિલ્લા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને ઝડપીને પુરાવા એકત્ર કરીને તેની સામે ચાર્જશીટ દાખલ કરી અને ગણતરીના જ સમયમાં આરોપીને સજા ફટકારવામાં આવી છે। તારીખ 27 ઓગસ્ટ 2024 સ્થળ ઉમરગામ। ઘટના 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ। પોલીસની ગિરફ્તમાં લંગડાતો ચાલી રહેલો આરોપી ગુલામ મુસ્તફા, જેણે એક પરપ્રાંતીય પરિવારની 3 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવ્યો। પાડોશમાં રહેતા વિધર્મી પરિચિત યુવકે જ બાળકી પર દુષ્કૃત્ય આચરતા સમગ્ર વિસ્તારમાં જોરદાર આક્રોશ ફેલાયો। આ અપકૃત્ય બાદ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો અને મોટી સંખ્યામાં મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। આ સમયે પોલીસે કુનેહપૂર્વક ટોળાને શાંત કરાવીને મામલો થાળે પાડ્યો। બીજી તરફ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી। દુષ્કર્મનો આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ તરફ ભાગી છૂટ્યો। આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે એક જ કલાકમાં ચાલતી ટ્રેનમાં મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી રેલવેની ટિકિટ પુરાવા તરીકે જપ્ત કરી આ કેસની ગંભીરતા જોતા રચાયેલી ખાસ તપાસ ટીમે 9 દિવસમાં કેસની તપાસ પૂર્ણ કરી લીધી અને 15 દિવસમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી। આ હાઈ પ્રોફાઇલ કેસમાં 470 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। પુરાવા અને વકીલોની ધારદાર દલીલોને જોતા આરોપી ગુલામ મુસ્તફાને કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી। વલસાડ જિલ્લા પોલીસ વડાએ બાળકીને ઝડપી ન્યાય મળતા ખુશી વ્યક્ત કરી। આ તમામ ઇન્વેસ્ટિગેશન ફક્ત 9 દિવસના ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેકિંગ 9 દિવસમાં 470 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું। આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાઠી સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું। ફક્ત 82 દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજરોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 50,000 રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભોગ બનનાર પીડિતાના પરિવારને 6 લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ થયો છે। વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં દુષ્કર્મ કેસની રોજિંદી સુનાવણી માટે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની આગેવાનીમાં કેસ ચાલ્યો। વાપી કોર્ટના સ્પેશિયલ જજે આરોપીને સજાની સાથે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। આરોપીએ ભરેલા દંડ ઉપરાંત 6 લાખ રૂપિયા પીડિતાને વળતર તરીકે ચૂકવવા માટે હુકમ કર્યો હતો। સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો અને વલસાડ પોલીસે રજૂ કરેલા કડક પુરાવાને કારણે આરોપીને સજા મળ્યાનું જણાવ્યું। આરોપી બનાવ વખતે જે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તો પોલીસે તેને પકડ્યો તેટલી ઝીણવટભરી કાળજી રાખેલી કે એની રેલવેની ટિકિટ સુદ્ધા કબજે કરેલી। તે ઉપરાંત આરોપીનું મેડિકલ કે જ્યારે એક વિટનેસ તે હાજર હતી તેણે તે આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યો, એનો શર્ટ ફાટી ગયેલો, એમાં એને હાથાપાઈ થયેલી, એમાં ઇન્જરી થયેલી અને એ મેડિકલ એવિડન્સ। તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને જે પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયેલી તે ઈજા પણ મેડિકલ એવિડન્સમાં આવેલી હતી અને તે ઉપરાંત કોર્ટની અંદર ભોગ બનનાર બાળકીનો સચોટ પુરાવો 3 વર્ષની બાળકીનો સચોટ પુરાવો કે જેને કોર્ટે ધ્યાનમાં લીધી છે, પ્લસ કોર્ટની અંદર વિક્ટિમ બાળકીનું આઈડેન્ટિફિકેશન। એટલે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી।
દેશભરમાં માસૂમ બાળકીઓના શારીરિક શોષણ અને દુષ્કર્મના ગુના ચિંતાજનક હદે વધી રહ્યા છે. મોટા ભાગના કેસમાં પીડિતાના પાડોશી કે નજીકના સગા જ આરોપી હોવાનું સામે આવે છે. ઉમરગામના કેસમાં પણ પીડિત બાળકીના પિતાએ જ આરોપી ગુલામ મુસ્તફાને પગભર કરવા માટે આશરો આપ્યો હતો, પરંતુ અહેસાન ફરામોશ ગુલામ મુસ્તફાને હવે પોતાની બાકી જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલમાં સડવાનો વારો આવશે. આવો ઝડપી ન્યાય અને કડક સજા દુષ્કર્મના દરેક કેસમાં થવી જોઈએ. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.